પ્રણામ ગુરુજી. નમો નમઃ. સાતામાં છો ગુરુજી? પ્રણામ ગુરુજી. શાતામાં ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. આપણે ગઈકાલે જગન્ય રસબંધના સ્વામીની વિચારણા શરૂ કરી છે. હા બોલો. હવે એકેન્દ્રિય સ્થાવર ત્યાં સુધીની આપણે વાત કરી અને એકેન્દ્રિયની વાત શરૂ કરીએ. બોલો, શું પ્રશ્ન કરો? પ્રણામ સર. સર બે વસ્તુ પૂછવી હતી કે સર કાલે તમે એવું કીધું કે આપણે જ્યારે આયુષ્ય બાંધીએ પછી એમાં બંધાઈ જાય પછી એમાં રસ વધઘટ થઈ શકે. સર આયુષ્યમાં કોઈ ફેર તો પડતો નથી, એક વખત થઈ ગયું એટલે થઈ ગયો, તો એમાં કેવી રીતે વધઘટ થાય? તો આયુષ્ય છે ને, આયુષ્યના બે પ્રકાર છે, અપવર્તનીય આયુષ્ય અને અનપવર્તનીય આયુષ્ય. જે અપવર્તનીય આયુષ્ય છે એમાં કોઈ ચેન્જ ના થાય, પણ જે અનપવર્તનીય આયુષ્યમાં કોઈ ચેન્જ ના થાય, અપવર્તનીય આયુષ્ય છે એમાં ચેન્જ થઈ શકે. બરાબર? એટલે જે ચેન્જ થાય એ રસને આધારે ચેન્જ થાય. બધું, રસ પણ ચેન્જ થાય, સ્થિતિ ચેન્જ થાય, ઉદ્ગલોની ગોઠવણ પણ ચેન્જ થાય, જે નિષેક રચના થઈ હોય એમાં પણ ચેન્જ થાય. અને પણ જે અનપવર્તનીય છે, જેની અંદર કોઈ પણ એટલે નિકાચી જેવું બંધાયું છે, જેમ કે યુગલિકનું આયુષ્ય, યુગલિક ત્રિયચ, યુગલિક મનુષ્ય, દેવતા, નાર, એમને બધાને તો ગમે તેટલા દેવતાઓને તો લાગુ નથી પડતા, પણ નારકોને બધાને બહુ બધા ઉપક્રમ લાગુ પડે, કારણ કે ઘણા બધા ઉપસર્ગ વગેરે થાય, તો પણ એમનું આયુષ્ય પૂર્ણ ન થાય. જે પ્રમાણે બંધાયું હોય એ જ પ્રમાણે એને ભરવું પડે. સર એક બીજો છેલ્લો એક ક્વેશ્ચન છે કે સર આમાં આપણે જગન્ય અને ઉત્કૃષ્ટ રસબંધના સ્વામી કર્યા એ તો ખ્યાલ સમજાઈ જાય છે, પણ હવે આપણે આ નથી ખ્યાલ આવતો કે જગન્ય રસ બંધે કે ઉત્કૃષ્ટ રસ બાંધો હોય, તો એમાં જેમ કે નીચ ગોત્રમાં જગન્ય રસ બાંધો હોય તો પછી એમાં એનો ઉદય થાય ત્યારે શું ફેર પડે, યા આનો પૂર્વીમાં બી જે રસ બાંધો હોય જગન્ય કે ઉત્કૃષ્ટ હોય એ રીતે જાતિમાં કે એ બધામાં ફેર શું પડે જગન્ય કે ઉત્કૃષ્ટ છે? હા, ફરક પડે ને, ફરક બહુ મોટો પડે. હવે કેવી રીતે ઘટે? જેમ કે નિજ ગોત્ર નિકાચિત બાંધ્યું હોય, માની લઈએ કે નિજ ગોત્ર નિકાચિત બાંધ્યું. હવે કોઈ કે નિજ ગોત્ર અત્યંત ચતુર્સ્થાનિક રસ બાંધ્યા અને કોઈ કે ત્રિસ્થાનિક રસ બાંધ્યો, કોઈને 2 સ્થાનિક રસ પણ બાંધ્યો, પણ નિકાચિત નિજ ગોત્રનો બાંધ્યો. બરાબર? હવે એક ચાંડાલ કુળમાં જશે અને એ ચાંડાલ કુળમાં ગયા પછી એની ચારે કોર નિંદા વધારે થશે. ભાઈ આ તો ચાંડાલ છે, એને બાજુમાં પણ ન રાખાય અને એનાથી દૂર રહેવાય વગેરે, એની નિંદા સૌથી વધારે થશે. એટલે નીચ ગોત્રનો ઉદય એને ખૂબ વધારે હોવાથી
એની નિંદા વગેરે વધારે થશે, એને અંતરાય વગેરે પણ વધારે ઉદયમાં આવશે. અને એ જ પ્રમાણે બીજો કોઈ નિજ ગોત્ર વાળી જેમ કે હરિજન, ભંગીઓ, એના જેટલા તો ચાંડાલ જેટલા તો ખરાબ નથી. ચાંડાલ તો કેટલા ખરાબ કહેવાય કે જે સ્મશાનમાં રહે, મળદાની બાજુમાં રહે અને ત્યાં જ ખાય પીએ, ત્યાં જ રહે. હરિજન એ પણ થોડા ખરાબ છે. પણ નિજ ગોત્ર અહીંયા નિજ ગોત્ર જ કહેવાય. ચમાર કુલ વગેરેમાં જન્મ લે, જ્યાં ચામડી વગેરેનો ધંધો ચાલતો હોય, તો ત્યાં પણ નિજ ગોત્ર ઉદયમાં છે. પણ આનું નિજ ગોત્ર અને આનું નિજ ગોત્ર બંનેમાં ફરક છે કે નહીં? તો બહુ મોટો ફરક છે. હવે એકને હા હા વધારે રસ વાળું છે અને એકને ઓછા રસ વાળું છે. બરાબર? જો કે ગુરુજી નામકર્મમાં સમજવાનું મુશ્કેલ પડે છે. બધે આ જ પ્રમાણે રસનો ઉદય બધે સરખો જ હોય. આ જ પ્રમાણે એનું ઉદાહરણ દરેક બાજુમાં સમજાવ. હવે નામકર્મમાં પણ તમે સમજી શકો છો. હવે જુઓ, જેને અનુપૂર્વીમાં ઘટાઈ આપો ને ઉદાહરણ, ગુરુજી. જેમ કે તમને એક ઉદાહરણ આપું. હમ છઠ્ઠું સંગયન બાંધ્યું છે. નામકર્મની જ પ્રકૃતિ છે. હમ હવે તમે પણ બાંધ્યું છે, મેં પણ બાંધ્યું છે. આજના મહાપુરુષો જેટલા પણ છે બધાને છઠ્ઠું સંગયન જ ઉદયમાં છે. રાઈટ? પાંચમા આરામાં બધા છઠ્ઠા સંગયન વાળા જ છે. પણ કોણ કોનાથી વધારે મજબૂત હોય, કોઈ કોનાથી ઓછો મજબૂત હોય, રસમાં ફરક પડે છે. હવે બેનો હોય તે પણ છઠ્ઠા સંગયન વાળા છે અને પુરુષ હોય તો એ પણ છઠ્ઠા સંગયન વાળા છે. પણ બંનેમાં છઠ્ઠા સંગયનમાં ફરક છે કે નહીં? રસમાં ફરક પડે. એકનું પુરુષનું એનું પુરુષત્વ ખૂબ જોરદાર હોય. હવે ધારો કે આપણે બધાની વાત કરીએ, આપણે બધા કેટલા નબળા, બહુ બધા નબળા. ઉપરથી નીચે પડીએ તો આપણને કંઈક થઈ જાય. પણ WWE ની અંદર તમે રેસલરને જોયા હશે, કેવા એકબીજા જોડે રમે અને એકબીજાને મારે, ઉચકીને પટકીને મારે, તો પણ બીજા મિનિટે ઊભા થઈ જાય અને આપણને પટકાવ્યો હતો આપણે 10 દિવસ ખાટલામાં પડી જાય. આપણું સંગયન કેવું છે અને પેલાનું સંગયન કેવું છે વિચાર કરો. બંનેનું છઠ્ઠું સંગયન જ છે, પણ છઠ્ઠા સંગયનમાં કેટલો મોટો ફરક છે. રસમાં ફરક પડે. હવે સુંદરતા, આ તમને સંગયનની વાત કરી. હવે સુંદરતા, હવે સમચતુર સંસ્થાનની વાત કરી. દેવતા પણ સમચતુર સંસ્થાન વાળા હોય અને પરમાત્મા તીર્થંકર ભગવાન પણ સમચતુર સંસ્થાન વાળા ઉદયમાં હોય. તો પણ તીર્થંકર ભગવાનનું નામકર્મ સમચતુર સંસ્થાન અત્યંત વધુ રસ વાળું હોય. એમના જેવું સમચતુર સંસ્થાન દેવતાનું પણ નામ. યત્તે સમાનમુપમ નહીં રૂપમ અસ્તિ, કે ભગવાનનું જે રૂપ છે એના જેવું રૂપ તો આખા દુનિયામાં તમને બીજે ક્યાંય જોવા ના મળે. ઇન્દ્ર મહારાજા પણ નહીં જોવા મળે. જો બોલો, બંનેમાં ફરક પડ્યો કે નહીં પડે? બંનેને સરખું જ કર્મ ઉદયમાં છે. સમચતુર સંસ્થાન સંગયનમાં પણ જોયું, બંનેને સરખું જ સંગયન ઉદયમાં છે. તો પણ ફરક છે કે નહીં? રસમાં ફરક છે. એટલે જ કહેવાય કોઈ પણ કર્મ છે ના અનંતા પ્રકાર છે. આ રસ, પ્રદેશ, સ્થિતિ વગેરેના ભેદે એક એક કર્મના અનંતા પ્રકારો છે. ખ્યાલ આવે? અનુપૂર્વીમાં કેવી રીતે ઘટાઈ શકીએ ગુરુજી? બધામાં ઘટાવી શકે. હવે અનુપૂર્વી છે. હવે દેવ ગતિમાં જતો કોઈ પણ મનુષ્ય કે ત્રિયંશ, એને પણ અનુપૂર્વી ઉદયમાં હોય. અને ચલો આપણે બીજી રીતે ઉદાહરણ લઈએ. કોઈ ત્રિયંશ એ પણ મૃત્યુ પામીને સામાન્ય ત્રિયંશ, જેમ કે અહીંયા 15 ભરત ક્ષેત્રનો હોય, 5 ભરત ક્ષેત્ર એટલે 15 કર્મભૂમિનો હોય અને સામાન્ય ત્રિયંશ હોય, એ પણ દેવગતિમાં જાય છે. એ પહેલા ગતિમાં એટલે પહેલા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. યુગલિક પણ જાય છે. આ જ 15 કર્મભૂમિના કોઈ 8મા દેવલોક સુધી પણ જાય છે. તો 8મા દેવલોક સુધીમાં જનારો એને અનુપૂર્વી નામકર્મનો રસ સૌથી વધારે ખૂબ સુખેથી જાય અને ક્યાંક આમ 8મા દેવલોકમાં ઉત્પન્ન થવાનો છે. અને કોઈ એકદમ સામાન્ય છે, એને સામાન્ય આયુષ્ય બાંધ્યું છે દેવગતિનું અને કંઈક વેંતર વગેરેમાં ઉત્પન્ન થવાનો છે, તો એનું અનુપૂર્વી નામકર્મ સામાન્ય છે. અને 8મા દેવલોકમાં જનાર ત્રિયંશનું ખૂબ સારું છે. એવી રીતે અશુભમાં પહેલી નારક ને છેલ્લી 7મી એવી રીતે ઘટાઈ શકીએ ને અશુભમાં?
હા જી. હવે એક જ બે વ્યક્તિ નરકમાં જાય છે, એક મરીને સાતમી જાય છે, એક મરીને પહેલી નરકે જાય છે. તો બંનેમાં જતા જીવોમાં રસ તો હોય કે ના હોય? હા હોય, ઓછો વધતો હોય. સાતમામાં જનારો વધારો રસ વાળો હોય અને સીધો એને સાતમીમાં જ લઈ જાય છે. અને એક વિગ્રહ ગતિની અંદર એ અનુપૂર્વી એને પહેલી નરકમાં લઈ જાય છે. બંનેમાં ફરક પડ્યો કે નહીં? જી, બધા જવામાં પણ બધા જ્ઞાનાવરીમાં પણ હોય. કોકને ખૂબ સારો સારો એવો ક્ષયક્ષમ થાય, આપણને ઓછો ક્ષયક્ષમ થાય. તો કેમ? હમ. તો એટલે રસ બહુ ઓછો ઉદયમાં આવ્યો એટલે સારો ક્ષયક્ષમ થયો. આપણને ખૂબ વધારે રસ ઉદયમાં આવી રહ્યો છે એટલે ઓછી ખબર પડી રહી છે. જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય બધાની અંદર દર્શનાવર્ણીય આપણને ખૂબ સારું દેખાય છે. જેને ચશ્મા આવી ગયા છે એને ખૂબ ઓછું સારું દેખાય છે, બહુ વ્યવસ્થિત નથી દેખાતું. રસમાં એ ફરક પડે. અશાખા વગેરે એટલે બધા એકબીજા જોડે આમ કનેક્ટ થયેલા કર્મ. એક ઉદયમાં આવે જી. તેની સાથે બીજો પણ ઉદય આવે, ત્રીજો પણ જ્ઞાનાવરની આવે તો દર્શનાવરી પણ ઉદયમાં આવી જાય, મોહની પણ ઉદયમાં આવે છે. ઘાતી અને કર્મમાં સમજવાનું ઈઝી પડતું હતું ગુરુજી, પણ અઘાતીમાં આપે ખૂબ સરસ સમજાવ્યું. પણ હજુ ગુરુજી મૃત્યુ નહીં, આયુષ્ય માટે આપે જે કહ્યું ને કે હમ. આયુષ્યમાં રસ બદલાઈ શકે, એ બી તો પહેલી વાર જાણ્યું. એ બી આપણને તેમ કે આયુષ્ય એકવાર બંધાવ્યું એટલે બંધાવ્યું, સોપક્રમ લાગે એ બરાબર છે, પણ એ રસ બદલાઈ શકે નથી ખબર. રસ નહીં, રસ પણ બદલાઈ શકે. કેમ ના બદલાય? ઓ, સ્થિતિ એ નથી બદલાય. ખબર. ખાલી જે હવે સાંભળો, કોઈ કે આયુષ્ય બાંધ્યું 50 વર્ષનું અને એને એવા ઉપક્રમ લાગી ગયા એનો અપવર્તનીય આયુષ્ય હતું, ચેન્જ થઈ શકે એવું આયુષ્ય હતું. 50 વર્ષનું આયુષ્ય બાંધ્યું, 25 વર્ષમાં એ મૃત્યુ પામી ગયો. હા, એટલે રસે બદલાઈ ગયો, હવે સ્થિતિ રસ બે હવે બરાબર. હવે મને એમ કહો, આની અંદર અ, બંધ 4 પ્રકારનો છે: પ્રકૃતિ હમ, બંધ, પ્રદેશ બંધ, રસ બંધ અને સ્થિતિ બંધ. કેટલામાં બરાબર. ચેન્જ? સ્થિતિમાં ચેન્જ થઈ. 25 વર્ષનું આયુષ્ય ભોગવાઈ ગયું અંતર્મુહૂર્તમાં. જી જી. એ જ પ્રમાણે અંતર્મુહૂર્તમાં છેલ્લા એક અંતર્મુહૂર્તમાં જેમ સ્થિતિ ભોગવાઈ તેમ રસ પણ ભોગવાય. બરાબર. એ સામટું ઉદય રહે અને હમ. એને આમ ખબર જ ન પડે. એક મિનિટ, આચાર્ય ભગવાન ફોન ચેક કરે. એટલે સર જે બહુ દૂર જતા હોય, જેમ કે સાતમી નરકમાં જવા વાળો જીવ, એને રસ વધારે હોય પેલી બીજી કરતા, એવું કરવાનું. અને આપે એવું પણ કીધું કે જવામાં એ બહુ આરામથી પહોંચી જાય ને કોકને જવામાં તકલીફ પડે. તો હવે ત્યાં તો વિગ્રહ ગતિમાં કઈ જાતની તકલીફ આવે? કેમ કે અહીંયા તો આપણને ખ્યાલ આવે કે ચલો કે આપણને તકલીફ પડી, પણ વિગ્રહ ગતિમાં જવા માટે જીવને તકલીફ કઈ આવે? આચાર્ય ભગવાન તાવે એવું કઈ કીધું ગુરુજી, કઈક બોલ્યા આચાર્ય ભગવાન. અચ્છા, કંઈક બોલ્યા. ગુરુજી કીધું, કઈ કીધું ખરું. અચ્છા, મારો ખ્યાલ નહીં. હા જી, બોલો. સર, આપણને તમે હમણાં એમ કીધું કે અનુપૂર્વીમાં પણ જવામાં એને વિઘ્નો આવે, કે એ આમ આરામથી ન જઈ શકે સહેલાઈથી. ના ના, એમ નહીં, એમાં એમ નહીં, વિગ્રહ એમ નહીં. બધા આરામથી પહોંચી જ જાય છે. બધાને એકદમ સરસ રીતે અનુપૂર્વી પોતાના સ્થાને એને પહોંચાડી જ દે છે. રાઈટ? તો પણ પહેલી નરકમાં જનારો અને બીજી નરકમાં જવામાં ફરક પડે કે ના? હા, એમાં પડે. હા, બસ. એ અતિ સૂક્ષ્મ. અમુક વસ્તુ, અમુક પદાર્થ એવા છે, બહુ સૂક્ષ્મ છે. એ આપણને એને બહુ પકડી ન શકીએ. આનો રસ કેવો હશે, પેલાનો રસ કેવો હશે. એ પછી હમ. બહુ સૂક્ષ્મ જ્ઞાનથી આપણને આ ખબર પડે. અત્યારે તો આપણે માનવું પડે કે હા, ફરક તો છે. બધે ફરક તો હોય જ. સાતમી નરકમાં જનારો બહુ જ વધારે રસ વાળો હોય, પહેલી નરકમાં જનારો સાતમી કરતા તો ઓછો જ હોય. કહેવાય. હા, બધી રીતે કહેવાય, કારણ કે એનું આયુષ્ય કેટલું મોટું, 33નું. અને અહીંયા કેટલું? માત્ર 1 સાગરોપમનું, વધારે નથી. તો એ પ્રમાણે જે કર્મ ઉદયમાં
બંને સરખું ના હોય. અચ્છા, આજે ઔદારિક રીત છે એમાં રસ વધારે ઓછો હોય તો શરીર બનાવવામાં શું ફેર પડે? એમાં તો તમે જે બી શરીર તો જે બનતું હોય એ બને, બાકી બન- અંગોપાંગ વાંકા ચૂકા આવે શરીર તો એ બનતું સમજ્યા કે હોય એ બીજો બને. પ્રોબ્લેમ. શરીર બનતું હોય એ બને કે બધાનું શરીર એકદમ સારું જ બને, એકદમ વ્યવસ્થિત બને? ના ના. ના બને. હમ. દેવા નામકર્મ વગેરે બધા વિચિત્ર હોય તો ગમે ત્યાં ગમે તેવું અંગ બની જાય. નાક મોટું થઈ જાય, નહીં તો પેટ એકદમ નાનું થઈ જાય, મોટું ડોકું છે બહુ મોટું થઈ જાય, મોઢું એકદમ નાનું લાગે, હાઈટ એકદમ મોટી થઈ જાય, નાની થઈ જાય, કોઈ બહુ પતલા થઈ જાય, બહુ લાંબા થઈ જાય, બધો ફરક પડે. એ તો બાંધેલું એ તો વિચિત્ર છે. નામકર્મ આ રીતે ઉદયમાં આવે. હા, પણ એમ નહીં, શરીર જયારે બનાવે, જયારે ઔદારિક વર્ગના ગ્રહણ કરે શરીર બનાવવા માટે, ને હમ. એમાં રસ જો વધારે ઓછો હોય તો એમાં તો ઈ જે ફેર પડે એ તો નિર્માણ નામકર્મમાં ને એમાં ફેર પડે એ ખ્યાલ આવ્યો. પણ જ્યાં શરીર બનાવે, વૈક્રિય શરીર, ઔદારિક શરીર, એમાં તો જે એમને ઔદારિક વર્ગના ગ્રહણ કરી એ પ્રમાણે બનાવે તો એમાં રસ વધારે ઓછો હોય તો શું ફેર પડે? તો એમાં પણ પડે જ ને. કોઈ ઇન્દ્ર મહારાજ શરીર બનાવે અને એક સામાન્ય દેવતા કિલ્બિષિક દેવતા શરીર બનાવે, પોતાનું શરીર બનાવે, બંને ઔદારિક શરીર જ બનાવે. ઇન્દ્ર મહારાજે બનાવે એ કેવું બનાવે, એનો કેવો રસ હશે, કેટલું સુંદર બનાવે, સૌથી હા. વધારે સુંદર હોય. અને કિલ્બિષિક દેવતા બનાવે અથવા વેંતર દેવતા બનાવે, બંને દેવગતિ વાળા જ છે. તો બંનેમાં હા. રસમાં પણ ફરક હોય, તો એટલા માટે જ એ ખૂબ સુંદર શરીર બનાવી શકે અને વેંતર દેવતા નબળું શરીર બનાવી શકે. એટલી સુંદરતા એનામાં ના હોય. ખ્યાલ આવ્યો? એટલે વર્ગણા જ એવી ગ્રહણ કરે જે પ્રમાણે રસ હોય, કેમ કે ઔદારિક વર્ગણા તમે જેવી ગ્રહણ કરી હોય તે પ્રમાણે તમે શરીર બનાવી શકો. કેમ કહો, વર્ગણાઓ શેનાથી બનેલી છે? પૂતગલોથી. વર્ગણા, હા એનાથી, હા બરાબર. અને પૂતગલમાં શું છે? રસ. એવા પ્રકારના એવા ટાઈપના રસ છે. પૂતગલો બંધાય, હા એવા ટાઈપના પૂતગલો બંધાય હા તે એનાથી સુંદર વધારે હા બનાવી જ ન હા. શકે. હું તમને એવું મટીરિયલ બરોબર. આપું, હું તમને એવું મટીરિયલ આપું કે હું એમ કહું કે આમાંથી આ વસ્તુ તમે બનાવો. હવે એક મટીરિયલ એકદમ ભંગાર હોય, સારું ના હોય, તો વધુ વધુ તમે કેટલું સારું બનાવી શકો? અને ના બની બીજા શકે. કોઈ વ્યક્તિ એકદમ મટીરિયલ એકદમ સારામાં સારું લાવી આપું તો એક વસ્તુ બનાવે તો એ કેવું બનાવે? હું તમને એકદમ મસાલા વગર એકદમ એકદમ થર્ડ ક્લાસના લાવીને આપી દઉં, તમને કહું રસોઈ બનાવ, તો કેટલો ફરક પડે? અને બીજે કોઈ હમ સ્ત્રીને એમ કહું કે તમે એકદમ સારી ક્વોલિટીના મસાલા વગેરે લાવીને બતાવો, તમે તું રસોઈ બનાવ, બંને રસોઈમાં કેટલો ફરક પડે? આ જ વસ્તુ, હા, બંને ઘણો કરી રસોઈના રસમાં જેટલો ફરક પડે એ જ રસ અહીંયા ફરક પડે. હમ હા, ક્લિયર છે સર. આ બહુ સમજાતું નતું, બહુ વખત થી આમ બધું મનમાં મૂંઝાતું થાય છે, બહુ ક્લિયર થયું. ખૂબ આભાર. ગુરુજી, બોલો. એક પ્રશ્ન પૂછું? હમ. મને હજુ અ, જે આપણે યોગના કારણે જે સ્થિતિમાં ફરક પડે છે ને પેલો, અને યોગની વર્ગણાઓમાં એ વખતે યોગ વધારે ઓછો હોય છે એક જ સમયે, કે જ્યાં યોગ વધારે ચાલતો હોય ત્યાંથી વધારે પ્રદેશો ગ્રહણ થાય ને એ ખબર પડે છે. પણ રસબંધમાં એક સમયે જીવને એક અધ્યવસાય સ્થાન હોય, એમાં આટલા બધા જુદા જુદા રસના સ્પર્ધકો કેવી રીતે થાય એ નથી હજુ સમજાતું ગુરુજી. રસના સ્પર્ધકો બધાને જુદા જુદા બંધાય પ્રતિ સમય. બધાને નહીં, એક જીવને એક સમયે એક અધ્યવસાય સ્થાન હોય, બરાબર. એમાં પણ એક સમય બી ઘણા સ્પર્ધકો, એક અધ્યવસાય સ્થાનમાં એ સ્પર્ધકો તો ઘણા છે ને ગુરુજી? હા, સ્પર્ધકો ઘણા, રસ સ્થાન એક જ હોય. હા, તો એટલે બધામાં રસ ઓછો વધતો થયો ને સ્પર્ધકો છે હા, એટલે, કારણ કે ઓછો વધતો જ હોય. હા, ઓછો વધતો જ હોય. હા હા, ઓછો વધતો જ હોય. હા, તો એક જ સમયે એક જ અધ્યવસાય સ્થાનમાં હમ. એ કેવી રીતે ઘટે ને એમ, ઘટે ને ઘટે. એ મને હવે સમજવામાં મુશ્કેલી ધારો કે પડે હું કોઈ ગુરુજી. જ્ઞાની મહાપુરુષની નિંદા કરું છું, હમ રાઈટ? હવે હા મને એમ કહો કે એને ગોત્ર કર્મની સાથે શું લેવા દેવું? હવે હું કશું. એ વખતે બાંધું છું તો સાથે સાથ કર્મ, માનો કે હા. આયુષ્યથી બાંધો, પણ હમ જ્ઞાની મહાપુરુષની કે ગુરુ ભગવાન વગેરેની કે તીર્થંકર ભગવાનોની હું આસાધના કરું છું, હમ તો તે વખતે મને જ્ઞાનાવર્ણ્ય અને દર્શનાવર્ણ્ય, રાઈટ? હમ જ્ઞાનાવર્ણ્ય દર્શનાવર્ણ્ય રસ વધારે વધારે પડશે. હમ. અને સાથે મોહનીય કર્મ પણ ઘૂસી જશે, એ પણ કહેશે કે મારો પણ આમાં ભાગ લઈશ, કારણ કે હમ હું પણ ઘાતી કર્મ જેવો છું,
અને હું જ આવી ખૂબ બુદ્ધિ પ્રગટ કરાવું છું, મિથ્યાત્વ મોહને હું જ પ્રગટ કરાવું છું, તો મિથ્યાત્વ મોહનીના કર્મો પણ એનો પણ રસ વધારે પડશે. જ્ઞાનાવર્ણ્ય કર્મ પણ વધારે બંધાશે. એ જ સમયે દર્શનાવર્ણ્ય કર્મ પણ બંધાશે. હવે એ સમય ગોત્ર કર્મ, માનો કે એ સમયે મેં નિજ ગોત્ર કર્મ બાંધ્યું. હવે આ નિંદાના સમયે ગોત્ર કર્મ હું બાંધું છું, નિજ ગોત્ર બાંધું છું, પણ ગોત્રની સાથે એટલી બધી એની કનેક્ટિવિટી નથી, એટલો બધો સંબંધ નથી જેટલો જ્ઞાનાવર્ણ્ય સાથેનો સંબંધ છે. હું જ્ઞાની મહાપુરુષની નિંદા કરું છું ત્યાં વધુ ને વધુ મને જ્ઞાનાવર્ણ્ય જ કર્મ વધુ બંધાય, દર્શનાવર્ણ્ય બંધાય, સાથે મોહની પણ બંધાય, અને એ બંધાય તો સાથે અંતરાય પણ બંધાઈ જાય, કારણ કે આ બધા ચારેય કર્મો ઘાતી કર્મો છે. ઘાતીમાં, અને નામ કર્મ ને એમાં ઓછું પડે. હા, તો તે વખતે નામ કર્મ બંધાય, રાઈટ? નામ કર્મ તે વખતે અશુભ બંધાય. હવે એમાં મારો કસાય કેવો છે? બની શકે કે હું જ્ઞાની મહાપુરુષની નિંદા કરું છું, એમાં મને ક્રોધ બહુ ઓછો છે, એટલે ક્રોધ કસાય ઉદયમાં છે અને એ બહુ ઓછો છે. કોકને ખૂબ વધારે હોય તો જ્ઞાનાવર્ણ્ય દર્શનાવર્ણ્યનો રસ વધારે પડે. હું નિંદા કરું છું, નિંદામાં ફરક પડે. કોઈ એક વ્યક્તિ બહુ નિંદા કરે, એક વ્યક્તિ બહુ ઓછી નિંદા કરે. નિંદા તો કરે પણ ઓછી નિંદા કરે, તો બંનેના રસમાં તરતમતા પડે. અને એક સાથે કર્મ બંધાય તો ગોત્ર વગેરે કર્મની અંદર નિજ ગોત્ર તો ઓછું બંધાય, પણ એનો સૌથી વધારે રસ જ્ઞાનાવર્ણ્ય દર્શનાવર્ણ્યમાં છે. જેમ પૂતગલોમાં જો સાંભળો, પ્રતિ સમય પૂતગલો બંધાય છે. આગળ તમને પ્રદેશ બંધની પણ વાતો આવશે કે બંધાયેલા પૂતગલો અમુક જ્ઞાનાવર્ણ્યના ફાળે જાય, અમુક દર્શનાવર્ણ્યના ફાળે જાય, અમુક અંતરાયના ફાળે જાય. એની અંદર પણ બધા કર્મો એકબીજા 5 કર્મો છે, કેકમાં 9 કર્મો છે, કેકમાં 2 કર્મો, કેકમાં 8 કર્મો છે, તો એ બધા ડિવાઈડ થઈ જાય. એની સાથે રસ પણ પૂતગલો સાથે રસ બંધાયો એ પણ ડિવાઈડ થઈ જાય. પણ એમાં હવે એમાં સૌથી વધારે આગળ તમને આવશે, સૌથી વધારે વેદની એમાં કર્મ થાય, કારણ કે આત્માને પરફેક્ટ વેદના અપાવી હોય, શુભ કે અશુભ, હે ને? પરફેક્ટ શુભ કે અશુભ એમને વેદના અપાવી હોય, બરાબર? જી ગુરુજી, તો સૌથી વધારે કર્મ વેદનીયમાં જાય. પ્રદેશ બંધ પણ સૌથી વધારે થાય, રસ બંધ પણ સૌથી વધારે એનો જ થાય. તો જ એ વેદનીય કર્મ આત્માએ શુભ કે અશુભની વેદના એકદમ પરફેક્ટ કરાવી શકે. આ સ્વાભાવિક છે. વેદનીયના સૌથી વધારે રસ હોય, પૂતગલો પણ સૌથી વધારે હોય. હવે જેવા પૂતગલો જાય, આ બધા પ્રતિ સમય થઈ રહ્યું છે. અત્યારે વર્તમાન કાળ એકની વાત નથી, પ્રતિ સમય આ થઈ રહ્યું છે. સર, હજી એક ક્વેશ્ચન છે, પૂછી લો. સર, આપણે માનો કે જેમ કે અસાતા બાંધી છે અને પછી એ સાતામાં કન્વર્ટ થઈ રહી છે, તો આપણે જયારે અસાતા બાંધી ત્યારે એમાં રસ તો આપણે ખરાબ જ બાંધ્યો છે, તો એ ખરાબ રસ પછી સારો સાતામાં કેવી રીતે કન્વર્ટ થાય? કેમ કે રસ તો જયારે બાંધ્યો ત્યારે બંધ થઈ ગયો, પછી એ આખું કન્વર્ટ તો થશે. ચારિત્રનો પ્રભાવ. અને શું કહેવાય? ચારિત્રનો પ્રભાવ. અશાતા એની પ્રકૃતિ ચેન્જ થઈ, અશાતામાંથી શાતા થઈ, રાઈટ? તો એનો રસ પણ ઉત્કટ થઈ શકે જો એ કર્મ અનિકાચિત હોય તો. નિકાચિત હોય તો કોઈ કરણ લાગુ ન પડે. 8 કરણમાંથી કોઈ કરણ લાગુ ન પડે. આ તમારા આવા સૂક્ષ્મ પ્રશ્નોનો જવાબ તમને કર્મપેઢીની અંદર આવશે. પારુલબેને પણ અમને જે પ્રશ્ન પૂછ્યા, આ બધા જ પ્રશ્નોનો જવાબ તમને કર્મપેઢીમાં મળશે. કેવો રસ હોય, કેવો બંધાય, પૂર્વના અધ્યવસાય કેટલા હોય, અને જૂના અધ્યવસાય એટલે કે જૂના અધ્યવસાય કેટલા હોય, નવા અધ્યવસાય કેટલા હોય, નવા પૂતગલો કેટલા હોય, કેટલા વિખરાઈ જાય, ગણિત સાથે એનો જવાબ આપેલો છે કર્મપેઢી. ગુરુજી આવા ટાઈમે કરાવજો. બોલો. તો હું કરી શકું ગુરુજી, જયારે કરાવો ત્યારે. અને કરાવજો ચોક્કસ, કેમ કે આ બધા હજી તો જેટલા પૂછ્યા ને એનાથી બી વધારે બહુ ક્વેશ્ચન મનમાં ઉઠે છે, પણ એ હજી ક્લિયર એકદમ થતો નથી. આગળ અભ્યાસ કરાવશો ને તો એ ક્લિયર થઈ જશે. થશે. હવે તમારે પણ થોડી ધીરજ રાખવી પડશે. હા, એ ભલે. આપણને આવવાનું છે, આવશે જ. ઓકે, પ્રણામ. ગુરુજી અનુકૂળતા મને ચેક કરી આપજો ને. મેસેજ કરી દીધો છે મેં, બાકી. ખૂબ ખૂબ આભાર ગુરુજી, પ્રણામ.
ચાલો પછી આતપ નામ કર્મની શરૂઆત કરીએ. આતપ નામ કર્મ સર્વ સંકલિત. હવે આતપ નામ કર્મ આમ શુભ છે, અશુભ છે? આતપ નામ કર્મ શુભ કે અશુભ? શુભ છે. એટલે સર્વ સંક્લિષ્ટ પરિણામે રસ બંધ ઓછો કરશે. સર્વ સંક્લિષ્ટ પરિણામે ભવનપતિથી માંડી ઈશાન સુધીના દેવતાઓ જે એકેન્દ્રિયમાં ઉત્પન્ન થનારા હોય છે. આતપ અને ઉદ્યોગ માટે ખાસ કરીને આ એકેન્દ્રિય દેવતાઓ જ આવશે. સર્વ સંક્લિષ્ટ પરિણામે ભવનપતિથી માંડી ઈશાન સુધીના દેવતાઓ એ આતપ નામ કર્મનો ઓછો રસ બંધ કરી શકે. વધારે પણ કરી શકે, એનો ઓછામાં ઓછો પણ કરી શકે. કારણ કે એમની જ ત્યાં જવાની વધારે યોગ્યતા હોય છે, અયોગ્યતા એમની જ ત્યાં વધારે હોય છે, ત્યાં એ જ ઉત્પન્ન થનારા હોય છે. શાતા અશાતા, સ્થિર અસ્થિર, શુભ અશુભ, યશ અપયશ, આ 8 એકબીજાના ઓપોઝિટ છે. સ્થિર અસ્થિર, શુભ અશુભ, યશ અપયશ, શાતા અને અશાતા. આ 8 પ્રકૃતિ જે છે પરાવર્તમાને બંધાય છે. મધ્યમ પરિણામી 1 થી માંડીને 6ઠા ગુણસ્થાન સુધીના જીવો. કારણ કે એના પછી આગળ એ બધી પ્રકૃતિ પરાવર્તમાની નથી બંધાતી, કારણ 2 માંથી 1 જ બંધાય છે. ઉપરના ગુણસ્થાને કે શાતા જ બંધાય, યશ જ બંધાય. એટલે 1 થી લઈને 6 ગુણસ્થાનક સુધીના જીવો લીધા. આ બધી જ પ્રકૃતિ અંતર્મુહૂર્તે પરાવર્તમાન થતી રહે છે. માટે પંચેન્દ્રિય જાતિ નામ કર્મ તેજસ કાર્બન શરીર શુભ અને અશુભ વર્ણ આદિ ચતુષ્ક અવગુણ લઘુ નિર્માણ પરાઘાત ઉચ્છ્વાસ ત્રસ બાધા પર્યાપ્તા પ્રત્યેક આ બધા જે કર્મો છે 15 કર્મો છે એમનો જગન્ય રસ સર્વ સંકલિત, કારણ કે શુભ પ્રકૃતિઓ બધી સર્વ સંકલિષ્ટ પરિણામે 4 ગતિના મિથ્યા દ્રષ્ટિ જીવો છે. સર્વ સંકલિષ્ટ પરિણામે 4 ગતિના મિથ્યા દ્રષ્ટિ જીવો. આનો જગન્ય રસ બંધ કરે. ઉત્કૃષ્ટ રસ તો ઉપરના ગુણ સ્થાને કે મનુષ્ય કરે, કારણ કે આત્માના 6ઠા ભાગ સુધી આ બધી પ્રકૃતિઓ બંધાય છે. ઉત્કૃષ્ટ રસ ઉપર થાય અને સંકલિષ્ટ પરિણામે શુભ પ્રકૃતિઓ છે એટલે સંકલિષ્ટ પરિણામે જગન્ય રસ બંધ કરે. અને કોઈ પણ કરી શકે, કારણ કે આ બધી પ્રકૃતિઓ એવી છે કોઈ પણ ભાંગે. પંચેન્દ્ર જાતિ તેજસ કાર્મ શરીર અને ચતુષ્ક વગેરે સ્ત્રી અને નપુંસક. આની અંદર એક ફરક લઈ શકો છો કે પંચેન્દ્રિય જાતિ અને ત્રસ નામ કર્મ. આ જે 15 પ્રકૃતિ છે એની અંદર પંચેન્દ્રિય જાતિ અને ત્રસ નામ કર્મ ના અનેક છોડી આમ તો સર્વ સંકલિષ્ટ પરિણામ 4 ગતિના મિથ્યા દ્રષ્ટિ જીવો કરે. ઈશાન સુધીના જે દેવતાઓ છે એ 13 પ્રકૃતિ, આ 2 પ્રકૃતિ જોડે બાકીની 13 પ્રકૃતિના જગન્યના સ્વામી છે, એ બાંધી શકે છે. અને પંચેન્દ્રિય જાતિ 4 ગતિના બાંધી શકે છે, પણ પહેલા ગુણસ્થાન ત્રસ નામ કર્મ પર. સ્ત્રી વેદ અને નપુંસક વેદ તત્પ્રાયોગ્ય વિશુદ્ધ પરિણામે 4 ગતિના મિથ્યા દ્રષ્ટિ જીવો. પહેલા ગુણ સ્થાને કે બંધાય નપુંસક વેદ, સ્ત્રી વેદ. નપુંસક વેદ તો પહેલે, સ્ત્રી વેદ તો પહેલે બીજે બંધાય. તો આ અશુભ પ્રકૃતિઓ છે તો તત્પ્રાયોગ્ય વિશુદ્ધ પરિણામે જગન્ય રસ બંધાય. મનુષ્ય દ્વીપ, સંઘયન, સંસ્થાન 6 અશુભ વ્યાયોગતિ, દુર્ભાગ્યત્રી, સૌભાગ્યત્રી અને ઉચ્ચ ગોત્ર વગેરે આ જે 23 પ્રકૃતિઓ છે એ બધી પરાવર્તમાને બંધાય છે. તો મધ્યમ પરિણામે 4 ગતિના મિથ્યા દ્રષ્ટિ જીવો જગન્ય રસ બંધ કરે.
અહીંયા બંધમાં તો 120 પ્રકૃતિઓ જ છે, પણ વર્ણ ચતુષ્ક શુભમાં પણ ગણેલું છે, અશુભમાં પણ ગણેલું છે. અશુભ પ્રકૃતિ વિશુદ્ધ પરિણામે જગન્ય રસબંધ પાડે અને વર્ણ ચતુષ્ક શુભ એ સંક્લિષ્ટ પરિણામે જગન્ય રસબંધ કરે, પણ તત્ પ્રાયોગ્ય લેવાના. ગુરુજી 15માં શું કીધું આપે મને? 15 15માં પ્રકૃતિ જે છે એમાં પંચેન્દ્રિય શું કીધું? પંચેન્દ્રિય જાતિ અને જે ત્રસ નામ કર્મ છે, આ બંને કર્મ છોડીને બાકીના જે કર્મો જે છે, 13 કર્મો જે છે, તે ઈશાન સુધીના દેવતાઓ પણ કરે. હવે ચારે ગતિના લીધા ને, તો ચારે ગતિમાં દેવગતિમાં ઈશાન સુધીના દેવતાઓ પણ કરી શકે એમ કે. બરાબર બરાબર. જી અને ગુરુજી. પંચેન્દ્રિય જાતિ તો કોઈ પણ કરી શકે, ચારે ગતિના જીવો કરી શકે. પંચેન્દ્રિય ત્રસ નામ કર્મ હમ. સામાન્ય રીતે બધા કરી શકે છે, એમાં ના નથી, પણ થોડી આ વિશેષતા છે. 13 પ્રકૃતિનો સ્વામી ઈશાન સુધીના દેવતાઓ પણ મળશે. ઈશાન સુધીના કેમ લીધા? કેમ કે એના ઉપરના ગુરુસ્થાન કે એટલે ઉપરના દેવલોકના તો બધા સારા છે દેવતા, તો સંક્લિષ્ટ પરિણામ જલ્દી ના આવે. અને આ તેજસ, કામ, શરીર, વર્ણ ચતુષ્ક, અગુ, લઘુ, નિર્માણ, ઉચ્છ્વાસ એ સારી પ્રકૃતિ એ સારા ભાવે બાંધી લે. આ પ્રમાણે જગન્ય રસબંધના સ્વામી તમે આનું પુનરાવર્તન એકવાર કરશો. કેવી રીતે? 158 પ્રકૃતિ નજર સામે રાખવાની અને આ પ્રકૃતિ શુભ છે કે અશુભ છે એનું ચિંતન કરી, એનું મનન કરી અને યાદ કરી તમારે તત્પ્રાયોગ્ય, શુદ્ધ, અશુદ્ધ, સંક્લિષ્ટ, વિશુદ્ધ આ બધા શબ્દોને યાદ કરી એનું જગન્ય રસ અને ઉત્કૃષ્ટ રસ ક્યાં બંધાય, કેવી રીતે બંધાય એને યાદ કરવાનું. યાદ કરશો તો તમને ઘણું બધું યાદ રહી જશે. હવે આવતીકાલથી આપણે મૂળ પ્રકૃતિને વિશે રસબંધની વાત કરીએ. એની અંદર જગન્ય, અજગન્ય, ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાય એ ચારેય પ્રકાર એટલે જગન્ય, અજગન્ય, ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ એ ચારેય પ્રકારે જોશું. એટલે કે સાદી, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ. બરાબર? ચલો બસ આજે આટલું રાખીએ. ગુરુજી, હા બોલો. આ બાય હાર્ટ નથી રહેતું યાદ, કેમ કે વાંચીએ તો પછી સમજણ તો પડી જાય છે. એટલે કે બસ કેવી સમજણ રીતે પડે છે. એ બહુ મહત્વનું છે, કારણ કે અત્યારે તો સમજણ પડી જશે ને તો ધીરે ધીરે યાદ રહેશે, સમજાવી શકશો. અને ગાથાની અંદર આ બધું લખેલું છે. ગુરુજી, હા બોલો. એક આજની રેકોર્ડિંગ આપને અનુકૂળતા હોય તો એક ટાઈમ પર અપલોડ કરી દેજો. અને સેકન્ડ 5મા ક્રમની યુટ્યુબની લિંક મોકલો ને ગુરુજી પ્લીઝ. હા મોકલી મારા ગ્રુપની અંદર મોકલી દઉં છું. ટેલિગ્રામ પર નહીં આવશે ને ગુરુજી? હવે શેમાં? ટેલિગ્રામ પર નહીં આવશે ને રેકોર્ડિંગ? હવે 5મા છઠ્ઠાની ટેલિગ્રામ પર નથી આવતું. ટેલિગ્રામ બહુ ઈઝી પડે છે યુઝ કરવા, એટલા માટે, બીજું કઈ નહીં. બંધ થઈ ગયું છે. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. ખૂબ ખૂબ આભાર ગુરુજી. પ્રણામ.